નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રોય પટેલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, આજની આપણી બંધારણની લેક્ચર સિરીઝમાં પ્રીવિયસ યરની અંદર પૂછાયેલા જે પણ ક્વેશ્ચન છે એ પૈકીના મહત્વના મુદ્દા જે આગામી એક્ઝામમાં પણ પૂછાવાની સંભાવના વધારે છે એ ટોપિકની વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે આગળ વધી રહ્યા છે। આપણી આ લેક્ચર સિરીઝનો મેઇન ઉદ્દેશ એ રહેશે કે આ ટોપિકને લગતો હવે કોઈ ક્વેશ્ચન આવે તો આપણે સરળતાથી એનો આન્સર આપતા હોવા જોઈએ। તો આપણે સેમ જે પેટર્ન સાચવી છે એ જ પેટર્ન પ્રમાણે આગળ વધીશું। પહેલાં જે ટોપિક આપણે ઉપાડીએ છીએ એને લઈને થિયરી બેઝ પર વિસ્તૃતમાં ચર્ચા કરીશું, ત્યારબાદ એને લગતો સેમ્પલ ક્વેશ્ચન દેખીશું કે પ્રીવિયસ યરની અંદર પૂછાયેલા ક્વેશ્ચન કેવા હોઈ શકે અને સરળતાથી એનો આન્સર આપી શકાશે। ચલો, અને આગામી પૂછાય તો પણ આપણે એનો સરળતાથી આન્સર આપી શકીએ એ સાથે સમજવા માટેની ચર્ચાને આગળ વધારીએ છીએ। આજનો આપણો ટોપિક છે એ છે એન્ટી ડિફેક્શન લો, પક્ષપલટા વિરોધી કાયદો। હું આપ લોકોને પહેલા ઓવરવ્યૂ આપું છું કે આજે કયા કયા મુદ્દાઓ પર આપણે ફોકસ કરવાના છે, આની અંદર કયા કયા ટોપિકને કઈ રીતે સમજવાના છે। તો એન્ટી ડિફેક્શન લોમાં આપણે પહેલી પરિસ્થિતિમાં દેખીશું એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કે એન્ટી ડિફેક્શન લોની જરૂરિયાત કેમ પડે છે, કેવી ઘટનાઓ બને છે માટે એન્ટી ડિફેક્શન લો જે છે એ લાવવામાં આવે છે। સેકન્ડ પરિસ્થિતિ કહી શકાશે કે એન્ટી ડિફેક્શન લો બંધારણની અંદર મૂળ બંધારણમાં સ્થાન ધરાવતો હતો કે ન હતો, નથી તો આ કેસની અંતર્ગત કહી શકાશે કે એને કયા ક્રમના બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં સ્થાન પ્રદાન થાય છે। તો એ બંધારણીય સુધારો જો છે તો એનો પણ આપણે ખ્યાલ મેળવવાના છે। ત્યારબાદ કહી શકાશે જો બંધારણીય સ્થાન મળે છે તો આ કેસમાં બંધારણમાં કઈ જગ્યાએ એને સ્થાન પ્રદાન થાય છે, એની અલગ અલગ બંધારણીય જોગવાઈ જે છે એ બંધારણીય જોગવાઈ શું છે અને સૌથી વિસ્તૃતમાં ચર્ચા બેઝ ઉપર લઈશું। ખાસ કરીને કોઈ સદસ્ય એટલે કે એમએલએ છે, એમપી છે, એ કઈ પરિસ્થિતિમાં ડિસ્ક્વોલિફાય થઈ શકે છે એન્ટી ડિફેક્શન લો અંતર્ગત, એટલે કે ગેરલાયક ઠરી શકે, આ અંગેની થિયરીને વિસ્તૃતમાં દેખીશું। શું આ જ એન્ટી ડિફેક્શન લોમાં કોઈને છૂટ પ્રદાન થઈ છે, એટલે કે શું કોઈ પણ પ્રકારના એક્સેપ્શન અપવાદ સ્વીકારવામાં આવ્યા છે અને સ્વીકારેલ છે તો કઈ કઈ બાબતને લઈને અપવાદ સ્વીકાર્યા છે એ અંગેનો પણ ખ્યાલ મેળવીશું। કહી શકાશે એન્ટી ડિફેક્શન લોને લઈને જ્યારે પણ કોઈ નિર્ણય લેવાની જરૂર પડે છે તો આ અંતિમ નિર્ણય લેવાની સત્તા કોની પાસે રહેશે આ પણ દેખીશું। અને આનાથી પણ એક સ્ટેપ આગળ વધીને કે શું આ જે નિર્ણય લેવાયો છે એ નિર્ણયને લઈને અથવા એન્ટી ડિફેક્શન લોને લઈને ન્યાયતંત્રમાં જઈ શકાય, આનો મતલબ કે શું ન્યાયતંત્ર આની સમીક્ષા કરી શકે છે, યોગ્ય છે કે નથી વગેરે બાબતને લઈને, એટલે કે કોઈ પણ પ્રકારનો એન્ટી ડિફેક્શન લો અંતર્ગત કોઈ વ્યક્તિ ડિસ્ક્વોલિફાય થાય છે, ગેરલાયક ઠરે છે, એ શું કોર્ટમાં એને ચેલેન્જ કરી શકશે, જ્યુડિશિયલ રિવ્યુ એનો થઈ શકશે, આ થઈ શકે છે નથી થઈ શકતો, આ વગેરેનો ખ્યાલ આપણે આ લેક્ચરની અંદર મેળવવાના છે। તો વન બાય વન આ જ પેટર્ન પ્રમાણે હું થિયરીને આગળ વધારું છું। પહેલા દેખવા માટે જઈ રહ્યા છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ। देखो वर्ष आने आधार तरीके समझावा माटे लઉં છું 1967 आ ए वर्ष છે જે કહેવાય છે કે સૌથી વધારે મેમ્બર જે છે પોલિટિકલ પાર્ટીના એ પોતાનો એક પક્ષ છોડી બીજા પક્ષમાં જતા દેખવા મળે છે। આ વર્ષ દરમિયાન અલગ અલગ 16 રાજ્યની વિધાનસભામાં ચૂંટણી હતી, જે પૈકી માત્ર કહી શકાશે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એક રાજ્યમાં સરકાર બનાવી શકે છે। વર્ષ 1967 ની ચર્ચા છે, ખૂબ જ મહત્વની બાબત છે। મેજોરિટી એ પહેલા કોંગ્રેસ પાસે દરેક રાજ્યમાં અને કેન્દ્રમાં રહી છે, પણ આ જે અચાનક થયેલો ચેન્જ હતો એની મેઇન ઘટના એ જ હતી કે કોંગ્રેસના મહત્તમ સભ્યો જે છે એ પોતાનો રાજકીય પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાવા લાગે છે। અને અન્ય પક્ષમાં જ્યારે જોડાવા લાગે છે તો આ કેસમાં એક સર્વે શું કહે છે, અંદાજિત 1967માં 1900 એમએલએ અલગ અલગ રાજ્યની અંદર રહેલા વિધાયક 1900 અંદાજિત એ આ જ વર્ષમાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે। કેન્દ્રની જો વાત કરવામાં આવે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સદસ્ય અંદાજિત 142 પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે। તો આ એ વર્ષ છે જ્યાં દલ બદલની ઘટનાઓ સૌથી વધારે ઘટિત થઈ છે। બની શકે આનો આધાર સત્તાની લાલચ હોઈ શકે છે, કહી શકાય બની શકે બેસ્ટ એક્ઝામ્પલ કે આ કેસની અંતર્ગત કહી શકાય અન્ય કોઈ લાલચ હોઈ શકે છે, અથવા આ કેસમાં કહી શકાશે કે પોતાની પાર્ટી જે છે એને લીધેલા નિર્ણય જે છે યોગ્ય નથી લાગતા વગેરે ઘટના આધાર તરીકે હોઈ શકે। પણ અહીંયા થશે શું, જ્યારે દલબદલની ઘટના બહુ જ વધારે સ્પીડમાં થશે તો રાજનૈતિક અસ્થિરતા જે છે એ આવવાની સંભાવના વધી જશે। તો ચોક્કસ અહીંયા દેખાયું છે કે ઘણો બધો અહીંયા દુરુપયોગ થઈ રહ્યો છે દલબદલના કેસમાં, તો અહીંયા આના પર રોક લાગવી એ જરૂરી છે। અને આ એ સમય છે જ્યાં સૌથી વધારે દલબદલ માટે એક મહત્વની અવધારણા જે છે એ ચર્ચાનું કેન્દ્ર બને છે, અને એ હોય છે આયારામ ગયારામ।
एक्चुअली एक एमएलए ना नाम परथी अवधारणा तैयार थाय छे। गयालाल नामना एक एमएलए छे हरियाणाना, जे કોંગ્રેસમાં છે, થોડા સમય એ જ દિવસના રોજ બપોરે જોડાય છે, જનતા પાર્ટીમાં પાછા જોડાઈ જાય છે, સાંજે સમય કહી શકાશે સાંજના સમય ઓલરેડી પોતાની પાર્ટીમાં, તો એક દિવસમાં 3 પાર્ટીમાં ગયા એક પ્રકારે, બરાબર છે। અને એ સમય ચર્ચાનું કેન્દ્ર બને છે કે ગયારામ, આયારામ, ગયારામ, અને દલ બદલની જે ઘટના છે એની મુખ્ય અવધારણા કેન્દ્ર તરીકે આ શબ્દ ઉભરી આવે છે, આયારામ, ગયારામ। ચલો હવે આપણે મેઇન મુદ્દા તરફ પાછા આવીએ છીએ। દલ બદલની જે પ્રક્રિયા છે એના પર રોક લગાવવા માટે કયા પ્રકારની એક્શન લેવાય છે, તો એ સરકાર જવાબદાર લખું છું અહીંયા, રાજીવ ગાંધી સરકાર આને રોક લગાવવા માટે એન્ટી ડિફેક્શન લોને કયું સ્થાન આપે છે? બંધારણીય સ્થાન આપે છે। તો કહી શકાશે આને લઈને મૂળ બંધારણમાં કોઈ જોગવાઈ છે નહીં, અને આને લઈને હવે બંધારણમાં સ્થાન આપવું છે તો તમારે શું કરવાની જરૂર પડશે? બંધારણીય સુધારો। અને આ જે બંધારણીય સુધારો થયો છે એ વારંવાર પૂછે છે। 52મા ક્રમનો બંધારણીય સુધારો 1985માં, અને એન્ટી ડિફેક્શન લો જે છે એને કયું સ્થાન મળે છે? બંધારણીય સ્થાન મળે છે। મેઇન ઉદ્દેશ એ છે કે ખોટી રીતે જે દલ બદલ થઈ રહ્યું છે એના પર રોક લગાવવામાં આવે, અને આ કેસમાં એન્ટી ડિફેક્શન લોને બંધારણમાં કઈ જગ્યાએ મૂકવામાં આવે છે? તો બંધારણની અંદર અનુસૂચિ નંબર 10, અને અનુસૂચિને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ પરિશિષ્ટ। આ પરિશિષ્ટ 10માં ઓલરેડી સ્થાન પ્રદાન કરવામાં આવે છે। તો આ 2 પોઈન્ટ તમને ક્લિયર હોવા જોઈએ બંધારણની જોગવાઈ પ્રમાણે કે એન્ટી ડિફેક્શન લોને બંધારણમાં સ્થાન મળ્યું છે કયા ક્રમના સુધારા દ્વારા? 52મા ક્રમના બંધારણીય સુધારા દ્વારા। અને કહી શકાશે કે ઓલરેડી કઈ જગ્યાએ એડ કરાય છે? તો અનુસૂચિ નંબર 10માં એને સ્થાન પ્રદાન કરવામાં આવે છે। ચલો આગળ વધારીએ છીએ ચર્ચાને ઓલરેડી। તો અહીંયા દેખીએ થોડું પિક્ચર ઘણી બધી બાબતોને દર્શાવે છે, તમે સમજવા માટે સમજી શકો છો, બરાબર છે। 52મા ક્રમનો બંધારણીય સુધારો બંધારણની અનુસૂચિ 10માં। હવે આની અંદર જોગવાઈ શું હશે? તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સદસ્ય અને રાજ્ય વિધાનમંડળના જે સભ્યો છે એ જ્યારે દલબદલ કરે છે ત્યારે ગેરલાયક કઈ પરિસ્થિતિમાં ઠરશે એ અંગેની જોગવાઈઓ આપણને આની અંદર દેખવા મળશે। તો આપણે હવે 1 બાય 1 ગેરલાયક અંગેની જોગવાઈ દેખીએ। તો દેખો, પહેલા તો કયા આધાર પર, કયા ગ્રાઉન્ડ પર કોઈ સદસ્ય ગેરલાયક ઠરે છે એ અંગેની ચર્ચાને દેખીએ। ગેરલાયક ઠરે એ અંગેની ચર્ચાને દેખી રહ્યા છે। તો કઈ કઈ પરિસ્થિતિમાં સદસ્ય ડિસ્ક્વોલિફાય થઈ શકે છે એન્ટી ડિફેક્શન લો અંતર્ગત? તમામ ચર્ચાને હું 3 પાર્ટમાં ડિવાઈડ કરું છું। પહેલા, કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે એની અંદર ચૂંટાયેલ સભ્ય છે, તો કોઈ રાજકીય પક્ષ જે છે એના ચૂંટાયેલ સદસ્ય છે, આ કઈ પરિસ્થિતિમાં ગેરલાયક ઠરી શકે? તો પહેલી પરિસ્થિતિ, જ્યારે વ્યક્તિ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપે છે, સ્વઈચ્છાથી પોતાના પક્ષમાંથી શું આપે છે? રાજીનામું, ત્યારે વ્યક્તિ ગેરલાયક ઠરી શકે। સેકન્ડ પરિસ્થિતિમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી, રાજકીય પક્ષ કોઈ નિર્ણય કરે છે સામૂહિક રીતે, અને કોઈ એમના જ પાર્ટીના વ્યક્તિ નિર્ણયની વિરુદ્ધમાં જાય છે, નિર્ણયની વિરુદ્ધમાં જેને મતદાન કરે છે, અને મતદાન કર્યા બાદ 15 દિવસની અંદર એમની પોલિટિકલ પાર્ટી જે છે એમની વિરુદ્ધમાં એન્ટી ડિફેક્શન લોની કાર્યવાહી માટે કોઈ જ પ્રકારની પિટિશન દાખલ નથી કરતી, એક પ્રકારે અરજી નથી કરતી, એક પ્રકારે એને માફ કરી દે છે 15 દિવસની અંદર, તો એને ગેરલાયક ઠેરવી શકાય નહીં। પરંતુ જો 15 દિવસમાં માફ ન કરે તો ચોક્કસ એ વ્યક્તિ જે છે એ અહીંયા કહી શકાશે કે પોતાની પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવા, પોતાની પાર્ટીની વિરુદ્ધમાં મત રજૂ કરવાને લઈને ડિસ્ક્વોલિફાય થઈ શકે છે। સરળ શબ્દોમાં લખું છું, પોતાની પાર્ટીએ કરેલ નિર્ણય, પાર્ટીએ કરેલ નિર્ણય છે એ નિર્ણયની વિરુદ્ધમાં જાય, નિર્ણયની વિરુદ્ધમાં જાય, અને એમની પાર્ટી કેટલા દિવસમાં માફી ન આપે? 15 દિવસમાં માફ ન કરે, માફ ન કરે તો પણ એ વ્યક્તિ ડિસ્ક્વોલિફાય થઈ શકે છે। ત્રીજી પરિસ્થિતિ જો દેખવામાં આવે તો પોતાની પાર્ટી જે છે એ પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ જાય છે, એટલે કે પોતાની પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાય છે, તો એ આધાર પણ એ વ્યક્તિની વિરુદ્ધમાં શું લાગુ પડી શકે છે? એન્ટી ડિફેક્શન લો, અને ડિસ્ક્વોલિફાય ગેરલાયક ઠરી શકે। તો ચૂંટાયેલ સદસ્ય માટે આ 3 જોગવાઈ તમે ખાસ ધ્યાને લેશો। બીજી પરિસ્થિતિમાં ચાલે જઈએ છે તો કહી શકાશે નિમણૂક થયેલ સદસ્ય માટે શું એન્ટી ડિફેક્શન લો લાગુ પડે? હા, કારણ કે આપણને ખ્યાલ છે રાજ્યસભામાં 12 સદસ્ય સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજ સેવામાંથી રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, અને લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન। જો કે તાજેતરની અંદર 2 એંગ્લો ઇન્ડિયનની જોગવાઈને સ્થગિત કરાઈ છે, આગામી સમયે 10 વર્ષ માટે નિમણૂક નહીં અપાય 104મા ક્રમના બંધારણીય સુધારા 2020 દ્વારા, બરાબર છે। પણ જે નિમણૂક પામેલ સદસ્ય ઓલરેડી રાજ્યસભામાં છે એમના માટે શું એન્ટી ડિફેક્શન લો લાગુ પડી શકે? હા, જો એ મેમ્બર બને છે અને 6 મહિના પછી કોઈ પાર્ટીમાં જોડાય છે, 6 મહિના પછી જો કોઈ પાર્ટી
પાર્ટીમાં જોડાય છે તો ચોક્કસ કહી શકાશે એ પણ ડિસ્કોલિફાય થઈ શકે છે, એન્ટી ડિફેક્શન લો અંતર્ગત ગેરલાયક ઠરી શકે છે. હવે કહે છે કે કોઈ સદસ્ય અપક્ષ તરીકે ચૂંટાયા છે તો અપક્ષ સદસ્ય માટે કોઈ પણ પ્રકારે ગેરલાયક ઠરી શકે. હા, જો એ કોઈ રાજકીય પક્ષને જોઈન કરે છે, કોઈ રાજકીય પક્ષમાં હવે જોડાય છે તો ચોક્કસ કહી શકાશે કે એ પરિસ્થિતિમાં એમની વિરુદ્ધમાં એન્ટી ડિફેક્શન લો અંતર્ગત કાર્યવાહી થઈ શકે અને આ આધાર પર એ ગેરલાયક ઠરી શકે છે. તો મેં અહીંયા મહત્વના ગ્રાઉન્ડ લખ્યા છે કે કયા કયા આધાર પર ડિસ્કોલિફાય કોઈ થઈ શકે છે એ બાબત સરળતા રિવિઝનના ભાગરૂપે લઉં છું. અહીંયા પહેલું ધ્યાન લેશો કે કોઈ પણ સદસ્ય ગેરલાયક ઠરી શકે કે નહીં એ અંગે પહેલી બાબત, ચૂંટાયેલ સભ્ય છે સ્વૈચ્છિક રાજીનામું આપે, પોતાની પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરે છે, એનાથી વિરુદ્ધમાં નિર્ણય રજૂ કરે છે અને 15 દિવસમાં માફી પાર્ટી ન આપે ત્યારે, અન્ય પક્ષમાં જોડાય છે ત્યારે, જ્યારે નિમણૂક પામેલ સદસ્ય છે એ 6 મહિના બાદ એટલે કે નિમણૂક થયાના 6 મહિના પછી જો પાર્ટી જોઈન કરશે તો એન્ટી ડિફેક્શન લો લાગુ પડી શકે. બીજા શબ્દોમાં કહી શકાય 6 મહિનાની અંદર જો પાર્ટી જોઈન કરી લે છે તો એન્ટી ડિફેક્શન લો લાગુ પડી શકે નહીં. અને છેલ્લું, અપક્ષ ઉમેદવાર પણ ગેરલાયક ઠરી શકે છે જો એ અન્ય કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાય છે ત્યારે. ચલો આગળ વધીએ છીએ. આ જ બાબતને મેં વ્યવસ્થિત રીતે લખીને આપી છે, તમે દેખી શકો છો. સ્વૈચ્છિક રાજીનામું છે, અન્ય પક્ષમાં જોડાય છે, પોતાની પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરે છે અને 15 દિવસની અંદર રાજકીય પક્ષ માફી ન આપે. અપક્ષ માટે અન્ય પક્ષમાં જોડાય, નિમણૂક માટે 6 મહિના પછી જો કોઈ રાજકીય પક્ષમાં જોડાય ત્યારે. હવે યાદ કરો મેં કીધું હતું એ પ્રમાણે શું આના એક્સેપ્શન અપવાદ સ્વીકાર્યા છે? હા, અપવાદ સ્વીકાર્યા છે. પહેલી પરિસ્થિતિમાં કહેવામાં આવ્યું છે કે જો બે પોલિટિકલ પાર્ટી જોડાઈ રહી છે અને આની અંદર ઓલરેડી કહી શકાશે કે 2/3 સભ્યોની સંમતિ છે, ટોટલ સદસ્યોના 2/3 સભ્યોની જો સંમતિ છે તો આવી પરિસ્થિતિમાં જોડાણ સમયે કોઈ જ પ્રકારનો એન્ટી ડિફેક્શન લો લાગુ નહીં પડે. કારણ કે પાર્ટી જોડાઈ રહી છે તો પક્ષ પલટો પણ ગણી શકાશે કોઈ એક પાર્ટી તરફથી, પણ એ બંને પાર્ટીના 2/3 સદસ્યોની સંમતિ છે તો આને ક્યારે પણ પક્ષાંતર ધારા અંતર્ગત ગેરલાયક ઠેરવી શકાય નહીં. તો એક પ્રકારે છૂટ પ્રદાન થઈ છે, એક પ્રકારે એના અપવાદ સ્વીકાર્યા છે. બીજી પરિસ્થિતિમાં કહી શકાશે જે મેમ્બર અધ્યક્ષ બને છે, બની શકે કોઈ પોલિટિકલ પાર્ટીના મેમ્બર છે, ઇલેક્શન દ્વારા આવે છે અને હવે અધ્યક્ષ બને છે. જ્યારે અધ્યક્ષ બને છે તો પોતાની પાર્ટી જે છે એમને છોડે છે, ત્યારબાદ અધ્યક્ષ ન રહેતા પાછા પોતાની પાર્ટીમાં શું થાય છે? જોડાય છે મેમ્બર તરીકે. તો આવી પરિસ્થિતિમાં જે ગૃહના અધ્યક્ષ છે, જે કહી શકાશે કે ગૃહની અંદર ચેરમેનની સીટ પર બેઠા છે, એમની વિરુદ્ધમાં અધ્યક્ષ બનતા હોવાને સમયે પક્ષ છોડે, અધ્યક્ષ ન રહેતા પક્ષમાં જોડાય તો આવી પરિસ્થિતિમાં પણ એન્ટી ડિફેક્શન લો લાગુ પડશે નહીં. તો આ પણ અપવાદ સ્વીકાર્યો છે કે આમના પર એન્ટી ડિફેક્શન લો લાગુ ન પડે. અને ત્રીજી પરિસ્થિતિમાં કહેવાયું છે કે સામૂહિક રીતે 1/3 સભ્યો જો પોલિટિકલ પાર્ટીને છોડે છે, રાજકીય પક્ષ છે એને છોડે છે, તો આવી પરિસ્થિતિમાં પણ એન્ટી ડિફેક્શન લો લાગુ ન પડે. પણ ધ્યાન રાખશો આની અંદર બદલાવ આવી ચૂક્યો છે. આ જોગવાઈ આજે બંધારણમાંથી હટાવી દીધી છે. હવે જો 1/3 સભ્યો સામૂહિક રીતે પક્ષને છોડે છે તો કાર્યવાહી એન્ટી ડિફેક્શન લો અંતર્ગત થઈ શકે અને ડિસ્કોલિફાય થઈ શકે. આ જોગવાઈને તમારે બંધારણમાંથી હટાવી છે તો બંધારણમાં શું કરવાની જરૂર પડે? બંધારણીય સુધારો. અને આ બંધારણીય સુધારો કયા ક્રમનો છે? 91મા ક્રમનો બંધારણીય સુધારો 2003, જેનાથી 1/3 સદસ્યો પાર્ટીથી છૂટા પડી શકતા હતા એ જોગવાઈને શું કરી દેવાય છે? હટાવાય છે. જે અપવાદ સ્વીકાર્યો હતો એ અપવાદને અહીંયા શું કરી દેવામાં આવે છે? હટાવવામાં આવે છે. તો હાલની પરિસ્થિતિમાં સ્વીકારેલ અપવાદ મુખ્ય 2 ગણાશે. જો 2 પોલિટિકલ પાર્ટી જોડાઈ રહી છે, 2/3 સભ્યોની સંમતિ છે, ડન, એન્ટી ડિફેક્શન લોની જોગવાઈ લાગુ ન પડે, ઇનશોર્ટ કે ગેરલાયક ન ઠરે. બીજું, અધ્યક્ષ જ્યારે બને છે ત્યારે પાર્ટી છોડે, અધ્યક્ષ ન રહેતા પાછા પાર્ટીમાં જોડાય છે ત્યારે એમની વિરુદ્ધમાં એન્ટી ડિફેક્શન લો લાગુ પડશે નહીં. ચલો, આશા રાખું છું આ 2 મહત્વની બાબતો જે મેં સમજાવી અત્યારે કે ઓલરેડી કયા કયા આધાર પર ડિસ્કોલિફાય થઈ શકે છે અને બીજી પરિસ્થિતિમાં કયા કયા અપવાદ સ્વીકારે છે, એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન તમને પૂછાશે. ચલો, હવે આગળ વધી રહ્યા છે તો આ બાબત જે તમને સમજાવી છે અહીંયા લખી છે. હવે દોસ્તો દેખો આ પરિસ્થિતિના સંદર્ભમાં કે એન્ટી ડિફેક્શન લો જે છે અંતર્ગત અંતિમ નિર્ણય લેવાની સત્તા કોની પાસે? અંતિમ નિર્ણય માટેની સત્તા જે તે ગૃહના અધ્યક્ષ પાસે, જે તે ગૃહના અધ્યક્ષ પાસે. લોકસભા છે તો સ્પીકર અને રાજ્યસભા છે તો સભાપતિ.
હવે મૂળ ઓરિજિનલ એક્ટ જે તૈયાર થયો 1985 52માં ક્રમના બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત 10માં, ત્યાં કરાયેલી જોગવાઈ શું હતી? આ જ હતી કે આમને લીધેલો નિર્ણય જે છે એ હંમેશા માન્ય રહેશે. આને લઈને તમે કોર્ટમાં જઈ શકતા નથી. ઇન શોર્ટ કે આમના નિર્ણયને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય નહીં. આ નિર્ણય એ અંતિમ ફાઇનલ ડિસિઝન ગણાશે. પણ દેખો, એક મહત્વની બાબત છે, સમય સાથે આ બાબતને લઈને એક મહત્વનું જજમેન્ટ આવે છે. આ જજમેન્ટ તમારા માટે સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેસનું નામ છે કિહોતો હોલોન વર્સિસ જચિલહુ એન્ડ અધર્સ. અને આ જે કેસ છે એ કયા વર્ષમાં છે? 1992માં. સુપ્રીમ કોર્ટ આ કેસની અંદર શું કહે છે કે તમે જે આ જોગવાઈ કરી છે કે એન્ટી ડિફેક્શન લો અંતર્ગત અંતિમ નિર્ણય જે તે ગૃહના અધ્યક્ષ એટલે કે લોકસભા સ્પીકર, રાજ્યસભા સભાપતિનો માન્ય ગણાશે. આ જોગવાઈ જે છે એ અસંવિધાનિક છે, યોગ્ય નથી. કેમ? તો આ જોગવાઈ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની સત્તાને ઘટાડે છે. સત્તાને શું કરે છે? ઓછી કરે છે. સત્તાને શું કરે છે? સીમિત કરે છે. તો આ વ્યવસ્થાને અમે હટાવીએ છીએ. સીમિત કરતું હોવાને લીધે આ વ્યવસ્થા અમે હટાવીએ છીએ. આનો મતલબ કે જ્યારે પણ એન્ટી ડિફેક્શન લો અંતર્ગત અંતિમ નિર્ણય લેવાઈ જશે, કોના દ્વારા? સભાપતિ, સ્પીકર દ્વારા, ત્યારે ચોક્કસ કોઈ સભ્ય સાથે અન્યાય લાગે છે તો એ કોર્ટમાં ચેલેન્જ કરી શકશે. અને કોર્ટમાં ચેલેન્જ કરી શકશે તો આની શું થઈ શકશે? ન્યાયિક સમીક્ષા થઈ શકશે. પણ હા, સુપ્રીમ કોર્ટે મહત્વ શબ્દો અહીંયા એડ કર્યા. શું એડ કર્યા? શાંતિથી સમજજો. પહેલા તો મેં કીધું કે ચોક્કસ હવે તમારા માઇન્ડમાં ક્લિયર છે કે એન્ટી ડિફેક્શન લો શાના અંતર્ગત આવે? જ્યુડિશિયલ રિવ્યુ અંતર્ગત આવે. આનો મતલબ કે આમાં લેવાયેલો નિર્ણય શું થઈ શકે છે? ન્યાયિક સમીક્ષા અંતર્ગત આવશે અને કોર્ટમાં ચેલેન્જ કરી શકાશે. આની ન્યાયિક સમીક્ષા થશે. પણ શબ્દો કયા એડ કર્યા? જ્યારે પણ અહીંયા એન્ટી ડિફેક્શન લોને લઈને અરજી થઈ છે અને નિર્ણય વિચારાધીન છે, કોના ટેબલ પર વિચારાધીન છે? સ્પીકર અથવા સભાપતિ. ત્યારે આ એજ એ ટ્રિબ્યુનલ તરીકે કામ કરે છે, ટ્રિબ્યુનલ તરીકે કામ કરી રહ્યા છે, તો અમે લોકો કોઈ પ્રકારની દખલગીરી ન કરીએ. ટ્રિબ્યુનલની જેમ કામ કરે છે તો આ પરિસ્થિતિમાં અમે કોઈ દખલગીરી ન કરીએ. ક્યારે ન કરીએ? જ્યારે હજી આ લોકો નિર્ણય લઈ રહ્યા છે. ઇન શોર્ટ કે નિર્ણય લેવાની પ્રક્રિયા ચાલી રહી છે કે કોઈને ગેરલાયક ઠેરવવા કે ન ઠેરવવા, એ દરમિયાન ટ્રિબ્યુનલની જેમ કામ કરે છે. એ દરમિયાન અમે લોકો કોઈ જ પ્રકાર દખલગીરી ન કરી શકીએ, હસ્તક્ષેપ જે છે એ કરી શકતા નથી. પણ હા, એકવાર નિર્ણય લેવાઈ જાય છે સ્પીકર દ્વારા અને કોઈ વ્યક્તિને એવું લાગે છે કે અમારી સાથે અન્યાય છે ગેરલાયકાત અંગે, સ્પીકરે અહીંયા નિર્ણય લીધો છે, કોઈકના કોઈ મુદ્દાને લઈને એમના માઇન્ડમાં પૂર્વાગ્રહ છે, બની શકે છે કોઈ પોલિટિકલ પાર્ટીના તરફથી ઓલરેડી મેમ્બર પહેલાં રહી ચૂક્યા છે, એના ભાગરૂપે એમને નુકસાન પહોંચ્યું છે વગેરે બાબત, તો ચોક્કસ આને કોર્ટમાં તમે ચેલેન્જ કરી શકો છો અને ન્યાયતંત્ર પાસે ઓલરેડી શું કરી શકો છો? ન્યાય માગી શકો. તો આશા રાખું છું કિહોતો હોલોન વર્સિસ જચિલહુ કેસમાં બે મહત્વની બાબત આવી. એક, જે જોગવાઈ કરાઈ હતી કે નિર્ણય જે છે અંતિમ ગણાશે કોનો? અધ્યક્ષનો, એ હટાવી દીધું. કેમ? તો એ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની સત્તાને સીમિત કરી રહ્યું છે તપાસની બાબતમાં. બીજી પરિસ્થિતિમાં પહેલી પરિસ્થિતિનો નિષ્કર્ષ એ છે કે હા, એન્ટી ડિફેક્શન લોને ન્યાયતંત્રમાં ચેલેન્જ કરી શકાય છે જો કોઈને અન્યાય લાગે છે તો. બીજી પરિસ્થિતિમાં જ્યારે એન્ટી ડિફેક્શન લો અંતર્ગત પિટિશન દાખલ થઈ છે સભ્યને ગેરલાયકાત અંગે ઠેરવવા માટે, એ દરમિયાન હજુ સ્પીકર ડિસિઝન લઈ રહ્યા છે, સભાપતિ ડિસિઝન લઈ રહ્યા છે, પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન કોઈ જ પ્રકારે ન્યાયતંત્ર હસ્તક્ષેપ નહીં કરે. કેમ? તો એ ટ્રિબ્યુનલની જેમ કામ કરી રહ્યા છે અધ્યક્ષ. હા, નિર્ણય લીધા પછી ચોક્કસ કહી શકાશે, એની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. ક્લિયર છે દરેકને? ચલો પાછો આવી જાઉં છું. કયા કયા ટોપિક સમજાવ્યા? પહેલું, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપણે વિસ્તૃતમાં દેખ્યું છે. ત્યારબાદ કયા સુધારા દ્વારા બંધારણની અંદર એનું ઉમેરણ થયું છે એ બાબત દેખી. કહી શકાશે એની કઈ કઈ જોગવાઈ છે, એટલે કે કઈ કઈ પરિસ્થિતિમાં કયા આધાર પર ગેરલાયક ઠરી શકે એ દેખ્યું છે. એ જ પ્રમાણે કહી શકાશે કે કયા કયા એના અપવાદ સ્વીકાર્યા છે, શું એનો નિર્ણય અંતિમ કોણ લેશે, જે તે ગૃહના અધ્યક્ષ, શું એ ન્યાયિક સમીક્ષા થઈ શકે? તો હાલની પરિસ્થિતિ પ્રમાણે આન્સર શું આવશે કે હા, ચોક્કસ થઈ શકે. ડન છે દરેકને? ચલો આશા રાખું છું આટલી માહિતી યાદ છે. ડન છે? કેસ યાદ રાખજો કે કિહોતો હોલોન વર્સિસ જચિલહુ એન્ડ અધર્સ 1992 રહેશે. ડન છે દરેકને? ચલો ક્વેશ્ચનને આપણે દેખવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રીવિયસ યરની અંદર જીપીએસસી ક્લાસ 1-2 2018-19 40મા નંબરની એડવર્ટાઇઝ જે પણ જાહેરાત ક્રમાંક હતો એની અંદર આ પૂછાયેલો ક્વેશ્ચન છે. શાંતિથી ક્વેશ્ચનને રીડ કરીએ. કયા વિધાન ભારતના પક્ષાંતર કાયદો એન્ટી ડિફેક્શન લો અંગે ખરાબ છે? સાચા વિધાન શોધવાના છે. પહેલું સ્ટેટમેન્ટ શું કહે છે? જે વ્યક્તિ નામાંકનના 6 મહિનામાં જ
અન્ય રાજકીય પક્ષમાં જોડાય છે તો સંસદના એવા નામાંકિત થયેલ સભ્ય આનો મતલબ કે નિમણૂક થયેલા જે સદસ્ય છે એ શું ઠરે છે? ગેરલાયક ઠરે છે. ગેરલાયક ઠરે છે. તો દેખો અહીંયા એક મેજર બાબત આવી, મેં તમને સમજાવી કે નિમણૂક થયેલ વ્યક્તિ છે ને 6 મહિના પછી જોડાય છે તો એન્ટી ડિફેક્શન લો અંતર્ગત ગેરલાયક ઠરે. અહીંયા શું કહે છે? 6 મહિનામાં જ અન્ય પક્ષમાં જોડાય છે તો ગેરલાયક ઠરે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 6 મહિના પછી જોડાય છે તો ગેરલાયક ઠરે છે. ડન છે દરેકને? ચલો સેકન્ડ, જો એક અપક્ષ વિધાયક, હવે રાજ્યને પણ લાગુ પડે છે, એમએલએને પણ, જો અપક્ષ વિધાયક કોઈ રાજકીય પક્ષમાં જોડાય છે તો તે વ્યક્તિ સભ્યપદ ગુમાવશે. હા, કારણ કે અન્ય રાજકીય પક્ષમાં જોડાશે તો સભ્યપદ ગુમાવશે. ચૂંટાયેલ સદસ્યમાં ત્રીજી જોગવાઈ મેં તમને સમજાવી કે અન્ય પક્ષમાં જોડાય છે તો ચોક્કસ મેમ્બરશિપ રદ થશે. અપક્ષ કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન આપી શકે પણ કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ શકે નહીં. વાત સાચી છે, સમર્થન તો આપી શકે છે કોઈ મુદ્દા પર પણ જોડાઈ શકતા નથી. અને છેલ્લે, વિધાનસભામાં કોઈ રાજકીય પક્ષના એકમાત્ર સદસ્ય અન્ય રાજકીય પક્ષમાં જોડાશે. દેખો ભારપૂર્વક લખ્યું છે એકમાત્ર સદસ્ય, સિંગલ મેમ્બર અન્ય રાજકીય પક્ષમાં જોડાશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે. હા, આ વસ્તુ ડન છે. જો આના સ્થાને લખ્યું હોત 2/3 સભ્યોની સંમતિ તો આ વસ્તુ બની જાત ઓલરેડી કહી શકાશે કે એ અપવાદ ગણા, સ્વીકારેલ અપવાદનો બાબત. અહીંયા શું થશે કે એક વ્યક્તિ છે સિંગલ તો ગેરલાયક ઠરશે, ગેરલાયક ઠરશે તો વિધાન કેવું છે? સાચું છે. ડન છે દરેકને? તો દેખો હવે આપણે શોધવાના હતા કયા વિધાન? સાચા વિધાન શોધવાના છે. પહેલું વિધાન ખોટું છે. જો આ વિશે તમને એક પ્રકારે કહી શકાશે એલિમિનેશન પદ્ધતિનો પણ ખ્યાલ હોત ને તો ઘણું કામ સરળ થઈ જાય. પહેલું વિધાન ન આવે. ડન છે. ત્રીજું ચોથું એક સમય તમે ન દેખો ને તો પણ ચાલે. બીજું વિધાન સાચું છે તો અહીંયા આન્સર શું બનશે? બી બનશે, કારણ કે 2, 3, 4 સાચા છે. તો ક્યાંક જ્યાં જરૂર પડે પ્રેક્ટિસ દરમિયાન ત્યાં એલિમિનેશન પદ્ધતિ સમય સાથે તમે ઉપયોગ કરતા રહેજો. ઘણીવાર એવું બનતું હોય છે પેપરમાં સમય ઘટે છે તો એ સમય આ તમને મદદરૂપ કરાવશે. ક્લિયર છે દરેકને? આન્સર અહીંયા કયો બનશે? આન્સર બને છે બી ફોર બોમ્બે. બીજું, ત્રીજું અને ચોથું વિધાન કેવું ગણાશે? સાચું ગણાશે. આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોને આ ટોપિક ક્લિયર છે. મળીએ છીએ એક નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.